ઓકે, તો આજે આપણે જોઈશું રિએક્શન અને મિકેનિઝમ. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે આપણે રિએક્શન અને રીઅરેન્જમેન્ટ 13 સેમિસ્ટર 4માં 13 રીઅરેન્જમેન્ટ ભણવાની છે, રિએક્શન અને રીઅરેન્જમેન્ટ થઈને. ઓકે, તો આપણે એનો બેઝ ગયા લેક્ચરમાં બનાવ્યો હતો કે કોઈ પણ રિએક્શન હોય તો એની અંદર કોઈ બે વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની હોય. પહેલી, એક તો ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલ. જો આપણને ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલ મળી જાય તો આપણને જે તે રિએક્શન અથવા તો મિકેનિઝમનો સ્ટેપની પ્રોડક્ટ મળી જાય. હવે પ્રશ્ન એ થાય, ન્યુક્લિયોફાઇલ કઈ રીતે ઓળખાય? તો એટમ અથવા તો ગ્રુપ કે જેના ઉપર નેગેટિવ ચાર્જ હોય એને આપણે ન્યુક્લિયોફાઇલ કહીશું, અથવા તો એટમ ઓર ગ્રુપ કે જેના ઉપર લોન પેર હોય એને આપણે ન્યુક્લિયોફાઇલ કહીશું. ઇલેક્ટ્રોફાઇલ કઈ રીતે ઓળખાશે? તો ઇલેક્ટ્રોફાઇલ તો કે કોઈ એટમ ઉપર પોઝિટિવ ચાર્જ હોય અથવા તો એમ્પ્ટી ઓર્બિટલ હોય એને ઇલેક્ટ્રોફાઇલ કહીશું. અને લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલનું એક આખું લિસ્ટ બનાવ્યું હતું અને એના થોડાક પ્રોબ્લેમ સોલ્વ આઉટ કર્યા હતા. અને તમને 30 થી 35 એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપેલા. બરાબર છે. તો હવે નેક્સ્ટ લેક્ચર આપણે આલ્ડોલ રિએક્શન કન્ડેન્સેશન ભણીએ એની પહેલાં તમારે આ બધી જ 35 વન સ્ટેપ રિએક્શન છે એને સોલ્વ કરવાની છે, કે જેનાથી તમારો આખો બેઝ ક્લિયર થઈ જશે કે પ્રોટોન ક્યારે એબ્સ્ટ્રેક્ટ થાય, ક્યારે એટેક થાય, અને ન્યુક્લિયોફાઇલ કોને કહેવાય, ઇલેક્ટ્રોફાઇલ કોને કહેવાય. બરાબર છે. તો આ એની 33 રિએક્શન તમને હોમવર્કમાં આપેલી હતી અને એનું સોલ્યુશન અત્યારે બનાવીએ છીએ. ચાલો, પહેલું રિએક્શન છે. તો પહેલા રિએક્શનમાં આપણને OH માઇનસ દેખાય છે, તો નેગેટિવ ચાર્જ આવ્યો એટલે આપણે એને ન્યુક્લિયોફાઇલ કહીશું. ઓકે, હવે ન્યુક્લિયોફાઇલ જેવો આવે એટલે હંમેશા યાદ રાખવાનું કે ન્યુક્લિયોફાઇલ હોય તો એના બે કામ હોય. બરાબર છે. એક તો એ પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે, ન્યુક્લિયોફાઇલ હોય એક પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી શકે, અને એ ઇલેક્ટ્રોફાઇલ ઉપર એટેક કરે. જો આ બંને વસ્તુ પોસિબલ હોય તો પહેલાં એસિડિક પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થશે અને પછી ઇલેક્ટ્રોફાઇલ ઉપર એટેક કરશે. હવે અહીંયા આપણને ન્યુક્લિયોફાઇલ તો મળી ગયો છે. બરાબર છે. હું અહીંયા પેન ચેન્જ કરી લઈએ આપણે. હવે આપણને અહીંયા ન્યુક્લિયોફાઇલ મળી ગયો છે. હવે ન્યુક્લિયોફાઇલ મળી ગયો એટલે બીજા મટીરિયલમાં જોવાનું કે એસિડિક પ્રોટોન છે. યસ, તો અહીંયા કાર્બોનાઇલ કાર્બન છે. તો કોઈ પણ કાર્બોનાઇલ કાર્બન હોય એની બાજુનો કાર્બન એટલે કે આલ્ફા કાર્બન પર રહેલા દરેક હાઇડ્રોજન એસિડિક હોય. તો અહીંયા 3 હાઇડ્રોજન છે, CH3. તો આપણે આ CH3ને આ રીતે બતાવી શકીએ, CH2 અને બીજો એક હાઇડ્રોજન H. હવે આ એસિડિક પ્રોટોન છે હાઇડ્રોજન, એટલે ન્યુક્લિયોફાઇલ છે એ એસિડિક પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરી લેશે એટલે અહીંથી H નીકળી જશે. એટલે અહીંથી H અને OH માઇનસ એટલે કે વોટર નીકળી જશે અને અહીંયા આપણને કાર્બ એનાયન જનરેટ થશે આ રીતે. આ પહેલી પ્રોડક્ટ થઈ ગઈ. નીચેનો એક્ઝામ્પલ જોઈએ. જો નીચેનો પ્રોડક્ટ એક્ઝામ્પલ જોઈએ, આ જે સ્ટાર્ટિંગ મટીરિયલ છે એમાં ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે. જો નેગેટિવ ચાર્જ આવ્યો એટલે આપણે એને ન્યુક્લિયોફાઇલ કહીશું. જેવો ન્યુક્લિયોફાઇલ આપણને ખબર પડે એટલે એના બે કામ યાદ કરવાના, તો કે એબ્સ્ટ્રેક્ટ એસિડિક પ્રોટોન અથવા તો એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ. હવે જોવાનું બીજો મોલિક્યુલ્સ કયો આપેલો છે, તો કે અહીંયા વોટર આપેલો છે. તો એની અંદર એસિડિક પ્રોટોન છે, તો હા, વોટરની અંદર લેબાઇડ એટલે કે H એસિડિક પ્રોટોન હોય. એટલે કે આ ન્યુક્લિયોફાઇલ છે ઓક્સિજન માઇનસ એ આ એસિડિક પ્રોટોનને એબ્સ્ટ્રેક્ટ કરી લેશે. એટલે અહીંથી H+ નીકળી જશે અને ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેના ઇલેક્ટ્રોન છે ઓક્સિજન પર આવી જશે એટલે OH માઇનસ છૂટો પડશે અને અહીંયા આપણને પ્રોડક્ટ મળશે. અહીંયા ઓક્સિજન જે માઇનસ છે ત્યાં OH થઈ જશે. એટલે કે જો આ રીતે આપણને OH થઈ જશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો ત્રીજું એક્ઝામ્પલ છે. ત્રીજું એક્ઝામ્પલ આપણને જોતા જ ખબર પડે છે કે OH માઇનસ છે. હવે OH માઇનસ એટલે કે ન્યુક્લિયોફાઇલ. જેવો આપણને ન્યુક્લિયોફાઇલ મળે એટલે એના તરત બે કામ યાદ કરી લો, તો કે એબ્સ્ટ્રેક્ટ એસિડિક પ્રોટોન અને એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ. હવે જે બીજો કમ્પાઉન્ડ છે એમાં જો એસિડિક પ્રોટોન છે તો હા, કાર્બોનાઇલ કાર્બન તો છે, પણ કાર્બોનાઇલ કાર્બનમાં આલ્ફા કાર્બન છે કે જે બેન્ઝીનનો કાર્બન છે એના ઉપર હાઇડ્રોજન ના હોય. જો હાઇડ્રોજન નથી તો એસિડિક પ્રોટોન નથી. તો હવે શું કરશે? તો એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ. તો હવે અહીંયા ઇલેક્ટ્રોફાઇલ છે તો આ રહ્યો. કાર્બોનાઇલ કાર્બન હોય એનો કાર્બન ઇલેક્ટ્રોફાઇલ હોય. તો કારણ કે કાર્બન અને ઓક્સિજન, એમાં ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોવાથી કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે પાઈ બોન્ડ છે એ આ ઓક્સિજન તરફ ખેંચાય એટલે અહીંયા ડેલ્ટા નેગેટિવ આવે અને કાર્બન ઉપર ડેલ્ટા પોઝિટિવ આવે. બરાબર છે. એટલે એ ઇલેક્ટ્રોફાઇલ થઈ ગયો. એટલે આપણો ન્યુક્લિયોફાઇલ છે જે OH માઇનસ એ ઇલેક્ટ્રોફિલિક કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરશે. હવે આ કાર્બન અને OHનો ઓક્સિજન છે એના વચ્ચે બોન્ડ બનશે તો અહીંયા 5 બોન્ડ થઈ જશે. એટલે એવું કોઈ દિવસ શક્ય બને નહીં. એટલે આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે રહેલા પાઈ બોન્ડ છે એ ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ જશે અને આપણને કંઈક આવી પ્રોડક્ટ મળશે. બરાબર છે. ચાલો નીચેનું એક્ઝામ્પલ, ચોથું એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર આપણને
ઇથાઇલ એસિટેટ અને સોડિયમ ઇથોક્સાઇડ આપેલો છે. હવે સોડિયમ ઇથોક્સાઇડ એટલે શું કહી શકીએ તો કે Na+ અને OET-. તો હવે OET- આવી ગયો. OET- એટલે ત્યાં આપણે એને ન્યુક્લિયોફાઇલ કહીશું. જેવો ન્યુક્લિયોફાઇલ મળે એટલે તરત જ આપણે એના બે કામ યાદ કરવાના. તો એના બે કામ છે એબ્સ્ટ્રેક્ટ એસિડિક પ્રોટોન અને બીજું છે એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ. હવે જોવાનું કે બીજું આપણે જે મટીરિયલ આપેલું છે અહીંયા ઇથાઇલ એસિટેટ, તો એની અંદર એસિડિક પ્રોટોન છે. તો કે જો અહીંયા કાર્બોનાઇલ કાર્બન છે, કાર્બોનાઇલ કાર્બનની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન, અને આલ્ફા કાર્બોનાઇલ કાર્બનનો આલ્ફા કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજન ઓલવેઝ એસિડિક હોય. તો અહીંયા રહેલા CH3 છે એને હવે આપણે આ રીતે લખીએ, અહીંયા CH2 કરી દઈએ અને એક હાઇડ્રોજનને આ રીતે ખુલ્લું બતાવી દઈએ. હવે જે ન્યુક્લિયોફાઇલ છે OET એ આ એસિડિક પ્રોટોન Hને અહીંથી એબ્સ્ટ્રેક્ટ કરી લેશે, એટલે કે ઇથેનોલ છૂટો પડી જશે અને આ કાર્બન આલ્ફા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના જે બે ઇલેક્ટ્રોન છે એ કાર્બન ઉપર આવી જશે, એટલે અહીંયા કાર્બ એનાઇન જનરેટ થશે આ રીતે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, ફિફ્થ એક્ઝામ્પલ. ફિફ્થ એક્ઝામ્પલમાં આપણને બે મોલિક્યુલ્સ આપેલા છે, બેન્ઝાલ્ડિહાઇડ અને અહીંયા એક નેગેટિવ ચાર્જ બીજો મોલિક્યુલ્સ આપેલો છે. નેગેટિવ ચાર્જ છે એ મોલિક્યુલ્સ ઉપર એટલે ન્યુક્લિયોફાઇલ થઈ ગયો. જેવો ન્યુક્લિયોફાઇલ આવે એટલે એના બે કામ આપણે યાદ કરવાના. શું કામ છે તો એબ્સ્ટ્રેક્ટ એસિડિક પ્રોટોન અને એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ. હવે બીજા મોલિક્યુલ્સની અંદર જોવાનું કે શું એની અંદર એસિડિક પ્રોટોન છે, તો અહીંયા કાર્બોનાઇલ કાર્બન છે, આલ્ફા કાર્બન પર છે પણ એની પાસે હાઇડ્રોજન હોય નહીં. બરાબર છે, હાઇડ્રોજન નથી તો હવે શું કરશે તો કે એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ. તો હમણાં આપણે આગળ જોયું હતું કે કાર્બોનાઇલ કાર્બન છે એ ઇલેક્ટ્રોફિલિક હોય, એટલે અહીંથી જે ન્યુક્લિયોફાઇલ છે કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ છે એ કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરશે. જેવો એટેક કરશે એટલે કાર્બન અને ઓક્સિજન વચ્ચેના પાઈ બોન્ડના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ જશે અને ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે, એટલે કંઈક આ રીતનો મોલિક્યુલ્સ બનશે. ઓકે, છઠ્ઠો એક્ઝામ્પલ જોઈએ. છઠ્ઠા એક્ઝામ્પલમાં આપણને આ રીતનો કમ્પાઉન્ડ આપેલો છે, ડાયકીટોન કમ્પાઉન્ડ આપેલો છે અને એરો ઉપર OH- આપેલો છે. OH- જોતા તરત જ આપણને ખબર પડી જાય એ ન્યુક્લિયોફાઇલ છે. ન્યુક્લિયોફાઇલ મળે એટલે એના તરત બે કામ યાદ કરો, એબ્સ્ટ્રેક્ટ એસિડિક પ્રોટોન, એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ. હવે અહીંયા જુઓ કાર્બોનાઇલ કાર્બન છે એટલે આ કાર્બન છે એ પોઝિટિવ છે. ઓકે, અને આ બે કાર્બોનાઇલ વચ્ચે રહેલો CH2 બરાબર છે, એને એક્ટિવ મિથિલિન કમ્પાઉન્ડ કહેવાય. બે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ વચ્ચે આવેલું કાર્બન એને આપણે એક્ટિવ મિથિલિન કહેવાય છે. બરાબર છે. હવે કાર્બોનાઇલ કાર્બનની બાજુનો એટલે કે આલ્ફા કાર્બન, એના ઉપર રહેલો હાઇડ્રોજન એસિડિક હોય. હવે અહીંયા જો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એસિડિક પ્રોટોન પણ છે અને ઇલેક્ટ્રોફિલિક કાર્બન પણ છે. પણ જો બંને વસ્તુ પોસિબલ હોય, એસિડિક પ્રોટોન પણ હોય અને ઇલેક્ટ્રોફાઇલ પણ હોય, તો સૌથી પહેલું આપણે શું કરાવવાનું તો કે એસિડિક પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરાવવાનું. તો અહીંથી OH- છે એ એસિડિક પ્રોટોન એટલે કે H+ને એબ્સ્ટ્રેક્ટ કરશે, એટલે આ આલ્ફા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે જે બે ઇલેક્ટ્રોન છે એ બંને આલ્ફા કાર્બન ઉપર શિફ્ટ થઈ જશે અને ત્યાં એનાઇન જનરેટ થશે, કંઈક આ રીતે. બરાબર છે. સાતમો એક્ઝામ્પલ જોઈએ. સાતમા એક્ઝામ્પલમાં આપણને જોતા જ એરોની ઉપર OH- આપેલો છે એટલે આપણને ખબર પડી જાય છે ન્યુક્લિયોફાઇલ. જેવો આપણને ન્યુક્લિયોફાઇલ મળે એટલે તરત જ એના બે કામ કરવાના, એબ્સ્ટ્રેક્ટ એસિડિક પ્રોટોન અને ઇલેક્ટ્રોફાઇલ, એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ. હવે સ્ટાર્ટિંગ મટીરિયલમાં જોવાનું એસિડિક પ્રોટોન છે, તો અહીંયા જો કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે, કાર્બોનાઇલ કમ્પાઉન્ડની બાજુમાં આલ્ફા કાર્બન અહીંયા બે છે અને આલ્ફા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજન બંને એસિડિક હોય. તો અહીંયા તો બબ્બે આલ્ફા કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે અને 3 આલ્ફા કાર્બન છે. બરાબર છે, પણ જ્યાં વચ્ચેનો આલ્ફા કાર્બન છે કે બે કાર્બોનાઇલ કાર્બનની વચ્ચે સેન્ડવિચ થયેલો છે, એના જે બે હાઇડ્રોજન છે એ સૌથી મોર એસિડિક હશે. બરાબર છે, એટલે આ OH- છે એ સૌથી પહેલાં અહીંથી એક હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરશે, એટલે અહીંથી H અને આ OH- એટલે કે માઇનસ વોટર નીકળશે અને આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ જનરેટ થશે. ઓકે, એટલે અહીંયા જો આપણી પાસે બે પોસિબિલિટી, CH3 પણ આલ્ફા કાર્બન કહેવાય અને CH2 પણ આલ્ફા કાર્બન કહેવાય. પણ આ CH2ના જે હાઇડ્રોજન હશે મોર એસિડિક હશે. એનું રીઝન શું તો કે એની બંને બાજુ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ આવેલા છે. બરાબર છે, એટલે અહીંયા જે નેગેટિવ ચાર્જ જનરેટ થશે એ મોર સ્ટેબલ થશે. ઓકે, એના લીધે આ જે હાઇડ્રોજન નીકળે એ મોર એસિડિક કહેવાશે. આઠમું એક્ઝામ્પલ જોઈએ. તો આઠમા એક્ઝામ્પલમાં પણ આપણને બે વસ્તુ આપેલી છે. અહીંયા આપણને નેગેટિવ ચાર્જ જોઈને જ તરત ખબર પડી જશે એ શું છે, ન્યુક્લિયોફાઇલ. હવે જેવો ન્યુક્લિયોફાઇલ આવે એટલે એના બે કામ તરત યાદ કરો, એબ્સ્ટ્રેક્ટ એસિડિક પ્રોટોન અને એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ. હવે સ્ટાર્ટિંગ મટીરિયલ બેન્ઝાલ્ડિહાઇડ છે, તો આપણે જોયું હતું બેન્ઝાલ્ડિહાઇડ છે એક
એની અંદર એસિડિક પ્રોટોન છે નહીં, તો ઇલેક્ટ્રોફાઇલ તરીકે કામ કરશે. એટલે કે આ જે નેગેટિવ ચાર્જ છે એ કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરશે. જેવો કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરશે એટલે કાર્બન અને ઓક્સિજનમાં રહેલા ઇલેક્ટ્રોન બંને ઓક્સિજન ઉપર શિફ્ટ થશે. એટલે જો આપણને એવું પૂછવામાં આવે કે આમાં ન્યુક્લિયોફાઇલે કયું કામ કર્યું, એસિડિક પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કર્યા કે એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ, તો આપણે અહીંયા ટીક કરી શકીએ એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ, કારણ કે એની અંદર એસિડિક પ્રોટોન છે નહીં. તો આપણને કંઈક પ્રોડક્ટ આ રીતની મળશે. બરાબર છે કે પીએચ અહીંયા ઓક્સિજન ઉપર O- આવી જશે. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. તો નેક્સ્ટ એક્ઝામ્પલમાં પણ આપણને બેન્ઝાલ્ડિહાઇડ અને એક નેગેટિવ ચાર્જ કાર્બેનાઇન આપેલો છે. અહીંયા નેગેટિવ ચાર્જ છે એટલે તરત આપણે એને કહીશું ન્યુક્લિયોફાઇલ. જેવો ન્યુક્લિયોફાઇલ આવે એટલે તરત યાદ કરવાનું એસિડિક પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરી શકે અથવા તો એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ. ન્યુક્લિયોફાઇલ મળે એટલે બીજા મોલિક્યુલ્સમાં જોવાનું કે એની અંદર એસિડિક પ્રોટોન છે, તો અહીંયા પણ બેન્ઝાલ્ડિહાઇડ આપેલો છે તો એમાં એસિડિક પ્રોટોન ના હોય. એસિડિક પ્રોટોન ના હોય તો એ કયા તરીકે કામ કરશે, ઇલેક્ટ્રોફાઇલ તરીકે. એટલે કે આ કાર્બેનાઇન ન્યુક્લિયોફાઇલ આપેલો છે નેગેટિવ ચાર્જ, એ અહીંયા કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરશે. જેવો એટેક થશે એટલે કાર્બન અને ઓક્સિજનના જે ઇલેક્ટ્રોન છે ઓક્સિજન ઉપર શિફ્ટ થશે અને આપણને આ રીતની પ્રોડક્ટ મળશે. એટલે અહીંયા આપણે ટીક કરી શકીએ અહીંયા શું થયું છે તો કે એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ છે. અહીંયા એસિડિક એનહાઇડ્રેટ આપેલો છે અને એસિટેટ એનાઇન આપેલો છે. બરાબર છે, પણ અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે. નેગેટિવ ચાર્જ એટલે કે ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ આવે એટલે તરત એના બે કામ યાદ કરવાના, એબ્સ્ટ્રેક્ટ એસિડિક પ્રોટોન અને એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ. ઓકે, હવે જોવાનું બીજા મોલિક્યુલ્સમાં એસિડિક પ્રોટોન છે તો અહીંયા કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે. કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે તો એની બાજુનો કાર્બન આલ્ફા, આ પણ કાર્બોનાઇલ છે એની બાજુનો આલ્ફા. હવે આ બંને વસ્તુ સરખી જ છે, CH3 બરાબર છે. આલ્ફા કાર્બનનો હાઇડ્રોજન એસિડિક હોય એટલે આપણે અહીંયા CH3 આ રીતે બતાવી શકીશું, CH2 અને H. તો જે આ એસિટેટ છે એ આ હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરશે અને આલ્ફા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના રહેલા બે ઇલેક્ટ્રોન કાર્બન ઉપર આવી જશે અને આ રીતનું આપણને નેગેટિવ ચાર્જ જનરેટ કરશે. હવે જો આપણને પૂછવામાં આવે કે ન્યુક્લિયોફાઇલે શું કામ કર્યું, તો આપણે કહી શકીએ એને કે એબ્સ્ટ્રેક્ટ એસિડિક પ્રોટોન. ઓકે, એબ્સ્ટ્રેક્ટ એસિડિક પ્રોટોન. નેક્સ્ટ 11મું એક્ઝામ્પલ છે કે જેની અંદર ડાયકાર્બોનાઇલ કમ્પાઉન્ડ અથવા તો બેન્ઝોઇન એને કહી શકીએ અને એરો ઉપર આપેલું છે OH-. હવે OH- આવ્યું, માઇનસ ચાર્જ આવ્યો એટલે આપણે એને ન્યુક્લિયોફાઇલ કહીશું. તરત ન્યુક્લિયોફાઇલના બે કામ આવે, એસિડિક પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે અને એટેક કરે. હવે જો અહીંયા સ્ટાર્ટિંગ મટીરિયલ આપેલું છે એમાં કાર્બોનાઇલ કમ્પાઉન્ડ છે. કાર્બોનાઇલ કાર્બનની બંને બાજુ આલ્ફા કાર્બન પર છે, પણ આ આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન છે નહીં. આલ્ફા હાઇડ્રોજન નથી એટલે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ નહીં કરે તો શું કરશે, એટેક કરશે. કોની ઉપર એટેક કરશે તો કે કાર્બોનાઇલ કાર્બન. કાર્બોનાઇલ કાર્બન એ ઇલેક્ટ્રોફિલિક હોય એટલે અહીંયા ઓક્સિજન માઇનસ છે એ બંને બેમાંથી ગમે તે કાર્બોનાઇલ, કારણ કે બંને સરખા છે, કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરશે. જેવો એટેક કરશે એટલે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ જનરેટ થશે. એટલે આપણને મોલિક્યુલ્સ કંઈક આ રીતનો મળશે. બરાબર છે. 12મું એક્ઝામ્પલ જોઈએ. સાયનાઇડ વાળો આપેલો છે પણ અહીંયા એરો ઉપર ઓક્સિજન પર માઇનસ ચાર્જ છે એટલે કે ન્યુક્લિયોફાઇલ થઈ ગયો. હવે ન્યુક્લિયોફાઇલ થઈ ગયો એટલે તરત એના બે કામ યાદ કરવાના, એબ્સ્ટ્રેક્ટ પ્રોટોન અને એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ. હવે જે સ્ટાર્ટિંગ મટીરિયલ આપેલો છે સાયનાઇડ, તો સાયનાઇડ છે તે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે. બરાબર છે. હવે કોઈ પણ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય એનો આલ્ફા કાર્બન હોય અને એની ઉપર રહેલો હાઇડ્રોજન હોય તો એસિડિક હશે. બરાબર છે. તો આ નેગેટિવ ચાર્જ છે એ ટૂંકમાં ન્યુક્લિયોફાઇલ એ અહીંથી H+ એબ્સ્ટ્રેક્ટ કરી લેશે અને આપણને આ રીતે નેગેટિવ ચાર્જ જનરેટ કરશે. હવે આ શું કામ સ્ટેબલ હોય તો કે આ જે નેગેટિવ ચાર્જ જનરેટ થયો એ અહીંયા આપણને રેઝોનન્સમાં જઈ શકે છે. ઓકે, એના લીધે આ નેગેટિવ ચાર્જ સ્ટેબલ છે. આ નેગેટિવ ચાર્જ સ્ટેબલ છે એટલે આલ્ફા કાર્બન ઉપર રહેલો હાઇડ્રોજન એસિડિક છે. ઓકે, એટલે આપણને પૂછવામાં આવે આ બેમાંથી કયું કામ થયું, તો આપણે અહીં ટીક કરી શકીએ કે એસિડિક પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થાય છે આની અંદર. આગલો એક્ઝામ્પલ જોઈએ, 13મું એક્ઝામ્પલ. ઓકે, અહીંયા એક કાર્બોક્સિલેટ આયન આપેલો છે, ઓક્સિજન ઉપર નેગેટિવ આવે છે. ઓક્સિજન ઉપર નેગેટિવ એટલે કે ન્યુક્લિયોફાઇલ થઈ ગયો. જેવો ન્યુક્લિયોફાઇલ આવે એટલે કે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે અથવા તો ઇલેક્ટ્રોફાઇલ ઉપર એટેક કરે. બીજા મોલિક્યુલ્સમાં જુઓ તો અહીંયા વોટર આપેલો છે. વોટરમાં H ઇઝીલી એ ડોનેટ આપણે H+ આપી શકે છે એટલે ઓક્સિજન માઇનસ છે ન્યુક્લિયોફાઇલ એ અહીંથી વોટરમાંથી H+ એબ્સ્ટ્રેક્ટ કરી લેશે અને અહીંયા OH- છૂટો પડશે અને આપણને પ્રોડક્ટ મળશે એસિડ. ઓકે, એટલે આપણે આ બેમાંથી આપણે કહી શકીએ કે અહીંયા એસિડિક પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે જેની અંદર આપણને એસિડ આપેલો છે
અને આલ્કોક્સાઇડ આયન આપેલો છે, બરાબર, આલ્કોક્સાઇડ. પણ અહીંયા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે એટલે આપણે એને ન્યુક્લિયોફાઇલ કહીશું. ન્યુક્લિયોફાઇલ કહીશું એટલે તરત એના બે કામ આવે, એસિડિક પ્રોટોન અને એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ. ઓકે, હવે તો કે બીજો મોલિક્યુલ્સ છે એ એસિડ છે. હવે એસિડ છે એટલે H+ તો ઇઝીલી ડોનેટ કરી શકે, એટલે કે અહીંયા એસિડિક પ્રોટોન છે એટલે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ છે એ અહીંથી એસિડિક પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે અને આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેના જે બંને ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ જશે. એટલે અહીંયા આપણે કાર્બોક્સિલેટ આયન પ્લસ આ RCH2OH એટલે કે આલ્કોહોલ પ્રોડક્ટ મળશે. અને આપણે જો કહીએ તો અહીંયા આપણે એવું કહી શકીએ કે એસિડિક પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થાય છે. નેક્સ્ટ એક્ઝામ્પલમાં બે વસ્તુ આપેલી છે. આ એક સ્ટાર્ટિંગ મટીરિયલ અને Br2 આપેલો છે. પણ આ પહેલું સ્ટાર્ટિંગ મટીરિયલ છે એનામાં નેગેટિવ ચાર્જ છે એટલે આપણે એને કહીશું ન્યુક્લિયોફાઇલ. જેવો ન્યુક્લિયોફાઇલ આવે એટલે તરત એબ્સ્ટ્રેક્ટ એસિડિક પ્રોટોન, એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ. હવે જે બીજો મોલિક્યુલ્સ આપેલો છે જે છે Br2. હવે Br2માં તો પ્રોટોન જ નથી તો એ એબ્સ્ટ્રેક્ટ કરવાની શક્યતા જ નથી. એટલે શું કરશે તો કે આ જે નેગેટિવ ચાર્જ છે એ આ Br પર એટેક કરશે. જેવો Br ઉપર એટેક કરશે એટલે Brમાં રહેલા બે ઇલેક્ટ્રોન છે એ બંને બીજો Br લઈને નીકળી જશે. એટલે આપણે એવું કહી શકીએ કે Br2નું હિટ્રોલિટિક ક્લેવેજ થાય છે અને અહીંથી Br- છૂટો પડે છે. Br- છૂટો પડે છે અને આપણને પ્રોડક્ટ કંઈક આ રીતની મળે છે, RCOCH2 અને આ CH2 પર એક Br લાગી જશે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ નીચે જો 16માં OH- છે. OH- એટલે કે ન્યુક્લિયોફાઇલ. ન્યુક્લિયોફાઇલ એટલે તો તેના બે કામ યાદ કરવાના, બરાબર છે. હવે એ આપણે વારંવાર રિપીટ નથી કરતા પણ અહીંયા ડિસ્પ્લે થઈ જશે. હવે સ્ટાર્ટિંગ મટીરિયલ છે એમાં કાર્બોનાઇલ કાર્બન છે. કાર્બોનાઇલ કાર્બનની બાજુનો કાર્બન એટલે કે આલ્ફા. આલ્ફા ઉપર હાઇડ્રોજન પણ છે. એટલે અહીંથી જે CH2 છે એને આપણે આ રીતે લખી શકીએ, બરાબર છે, H અને HCH2. તો આલ્ફા હાઇડ્રોજન ઓલવેઝ એસિડિક હશે એટલે અહીંયા ન્યુક્લિયોફાઇલ OH- અહીંથી હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરશે અને આ બંને ઇલેક્ટ્રોન કાર્બન ઉપર આવી જશે એટલે કે આપણે કાર્બ એનાઇન જનરેટ થઈ જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, 17મું એક્ઝામ્પલ. 17મા એક્ઝામ્પલમાં જોઈએ તો આ સ્ટાર્ટિંગ મટીરિયલ આપેલો છે કે જેમાં નેગેટિવ ચાર્જ છે. ઓકે, આ નેગેટિવ ચાર્જ છે એટલે આપણને ખબર પડી જાય છે કે શું છે, ન્યુક્લિયોફાઇલ છે. તો એ ન્યુક્લિયોફાઇલ છે એ Br2ના મોમાં Br ઉપર એટેક કરશે. જેવો Br ઉપર એટેક કરશે એટલે એને હિટ્રોલિટિક બોન્ડ ક્લેવેજ થશે અને બીજો Br બંને ઇલેક્ટ્રોન લઈને નીકળી જશે. એટલે આપણને ટ્રાઇબ્રોમો કમ્પાઉન્ડ મળશે આ રીતે. 18મો મોલિક્યુલ્સ જોઈએ જેની અંદર આપણને કીટોન કમ્પાઉન્ડ આપેલો છે અને પેરોક્સાઇડ એનાઇન આપેલો છે. અહીંયા નેગેટિવ ચાર્જ છે એટલે ઇઝીલી આપણે ઓળખી શકીએ કે આપણે એને ન્યુક્લિયોફાઇલ કહી શકીએ. આ ન્યુક્લિયોફાઇલ શું કરશે તો કે તરત ન્યુક્લિયોફાઇલ આવે એટલે બે કામ આવે, એબ્સ્ટ્રેક્ટ એસિડિક પ્રોટોન અથવા તો એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ. હવે અહીંયા જોવાનું સ્ટાર્ટિંગ મટીરિયલમાં આલ્ફા કાર્બન છે તો કે આલ્ફા કાર્બન અહીંયા R આપેલો છે એટલે કોઈ નોટિફિકેશન નથી આપેલું એટલે કે એસિડિક પ્રોટોન છે નહીં. તો શું કરશે, એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ. હવે કાર્બોનાઇલ કાર્બનનો કાર્બન છે આ કાર્બન, કાર્બોનાઇલ કાર્બનનો કાર્બન ઓલવેઝ ઇલેક્ટ્રોફિલિક હોય એટલે આ ન્યુક્લિયોફાઇલ છે આ કાર્બન ઉપર એટેક કરશે. જેવો કાર્બન ઉપર એટેક કરશે એટલે કાર્બન અને ઓક્સિજનમાં રહેલા બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ જશે એટલે કે આપણને આ રીતની પ્રોડક્ટ મળશે, બરાબર. ઓક્સિજન ઉપર નેગેટિવ આવી જશે અને પહેલા કાર્બન ઉપર OOH જોડાઈ જશે. નેક્સ્ટ 19મો એક્ઝામ્પલ. હવે અહીંયા આપણને આલ્કાઇલ બ્રોમાઇડ આપેલો છે અને PPH3 આપેલો છે, બરાબર છે. પણ અહીંયા ફોસ્ફરસ ઉપર લોન પેર છે. હવે કોઈ પણ એટમ પર નેગેટિવ ચાર્જ અથવા તો લોન પેર હોય તો એને આપણે ન્યુક્લિયોફાઇલ કહીશું. ન્યુક્લિયોફાઇલ આવ્યો એટલે તરત એના બે કામ યાદ આવે, પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે અથવા તો ઇલેક્ટ્રોફાઇલ ઉપર એટેક કરે. તરત બીજા મોલિક્યુલ્સમાં જોવાનું RBr3 છે એમાં હાઇડ્રોજન બતાવેલા નથી, એનો મતલબ કે એસિડિક પ્રોટોન બતાવેલા નથી. તો આ PPH3નો ઇલેક્ટ્રોન છે એ આ કાર્બન ઉપર એટેક કરશે. શું કામ એટેક કરશે તો કે આ કાર્બન અને બ્રોમિન બંનેની ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ હશે એટલે બ્રોમિન આ બંને ઇલેક્ટ્રોન ખેંચશે એટલે આના ઉપર નેગેટિવ ચાર્જ જનરેટ થાય અને આ કાર્બન આલ્કાઇલ ગ્રુપ પર પોઝિટિવ ચાર્જ જનરેટ થાય, બરાબર છે. એટલે આ ઇલેક્ટ્રોફાઇલ તરીકે કામ કરશે.
એટલે કે આ ન્યુક્લિયોફાઇલની લોન પેર છે એ આ કાર્બન ઉપર એટેક કરશે. જેવો આ કાર્બન ઉપર એટેક કરશે એટલે એનું હિટ્રોડિટિક ક્લેવેજ થઈને Br બંને ઇલેક્ટ્રોન લઈને નીકળી જશે. એટલે આને આપણે એમ કહી શકીએ કે SN2 ટાઈપનો એટેક થઈ શકે છે અહીંયા, અને આપણને પ્રોડક્ટ કંઈક આ રીતની મળશે. હવે અહીંયા ફોસ્ફરસે પોતાની લોન પેર બોન્ડ બનાવવા વાપરી નાખી, એટલે અહીંયા ફોસ્ફરસ ઉપર પોઝિટિવ ચાર્જ જનરેટ થશે, અને જ્યાં Br માઇનસ છૂટો પડ્યો એક કાઉન્ટર આયન તરીકે આ પોઝિટિવ સાથે ફરશે. ઓકે, એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે અહીંયા એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ ઉપર એટેક થયો છે. 20મું એક્ઝામ્પલ જોઈએ. 20મા એક્ઝામ્પલમાં આપણે કંઈક અલગ વસ્તુ આપેલી છે. કીટોન કમ્પાઉન્ડ આપેલો છે અને એરો ઉપર CH3MgBr, એટલે કે આ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ છે. હવે એની ઓર્ગેનોમેટાલિક રિએજન્ટ કે મેટલ સાથે જોડાયેલો કાર્બન ઓલવેઝ નેગેટિવ હોય, કારણ કે મેટલ પોતે કેવી હશે? પોઝિટિવ હશે. હવે આ પોતે નેગેટિવ થઈ ગયો એટલે એને શું આપણે કહીશું? નેગેટિવ આવે એટલે એને ન્યુક્લિયોફાઇલ કહીશું. હવે આ ન્યુક્લિયોફાઇલ છે, જેવો ન્યુક્લિયોફાઇલ આવે એટલે એના બે કામ આવે. પ્રોટોન એબ્સ્ટ્રેક કરી શકે અથવા તો ઇલેક્ટ્રોફાઇલ પર એટેક કરી શકે. અહીંયા પ્રોટોન સ્પેસિફાઈ બતાવેલા નથી, એનો મતલબ કે કાર્બોનાઇલ કાર્બન છે, એનો કાર્બન છે એ અહીંયા ઇલેક્ટ્રોફાઇલ તરીકે કામ કરશે. એટલે કે આ CH3 છે, એનો નેગેટિવ ચાર્જ, એના ઇલેક્ટ્રોન હશે, ન્યુક્લિયોફાઇલ એ કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરશે. જેવો એટેક કરશે એટલે કાર્બન અને ઓક્સિજન પર રહેલા એ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ જશે અને ઓક્સિજન ઉપર માઇનસ આવશે. એટલે કે આ રીતનો એટેક થશે. આ ગ્રિગ્નાર્ડ રિએજન્ટનો કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક થશે અને એના પરથી આપણને આલ્કોહોલ મળે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 21, કે જેની આપણને એસ્ટર મોલિક્યુલ્સ આપેલો છે અને એરો ઉપર O માઇનસ આપેલો છે. O માઇનસ એટલે કે ન્યુક્લિયોફાઇલ મળે એટલે એના બે કામ આવે. હવે સ્ટાર્ટિંગ મટીરિયલમાં જોવાનું તો કે અહીંયા કાર્બોનાઇલ કાર્બન છે અને કાર્બોનાઇલ કાર્બનની બાજુમાં આલ્ફા કાર્બન છે, બરાબર છે, અને એના ઉપર હાઇડ્રોજન પણ છે. એટલે કે આલ્ફા કાર્બન ઉપર રહેલા બંને હાઇડ્રોજન ઓલવેઝ એસિડિક હશે. એટલે અહીંયા બંને વસ્તુ પોસિબલ છે, પણ સૌથી પહેલાં શું થશે તો કે એસિડિક પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થશે. એટલે આ ન્યુક્લિયોફાઇલ છે એ અહીંથી H+ એબ્સ્ટ્રેક્ટ કરી લેશે અને આ બંને ઇલેક્ટ્રોન આલ્ફા કાર્બન ઉપર શિફ્ટ થઈ જશે. એટલે આપણને કંઈક આ રીતનું સ્ટાર્ટિંગ એની પ્રોડક્ટ મળશે કાર્બ એનાયન. 22મું એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર આપણને બેન્ઝાલ્ડિહાઇડ આપેલો છે અને જે ઉપરની જે પ્રોડક્ટ હતી એ કાર્બ એનાયન આપેલો છે. હવે અહીંયા નેગેટિવ ચાર્જ છે એટલે તરત જ આપણા મગજમાં નેગેટિવ ચાર્જ આવે એટલે કે ન્યુક્લિયોફાઇલ આવે. ન્યુક્લિયોફાઇલના બે કામ આવે, એસિડિક પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે અને એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ. હવે અહીંયા નેગેટિવ ચાર્જ છે એટલે તરત બીજા મોલિક્યુલ્સમાં જોવાનું એસિડિક પ્રોટોન છે કે નહીં. તો અહીંયા આપેલો કમ્પાઉન્ડ બેન્ઝાલ્ડિહાઇડ છે. બેન્ઝાલ્ડિહાઇડમાં આલ્ફા કાર્બન તો હોય કાર્બોનાઇલ કાર્બનનો, પણ એના પર હાઇડ્રોજન ના હોય. એનો મતલબ કે એસિડિક પ્રોટોન છે નહીં. પણ કાર્બોનાઇલ કાર્બન છે એ પોઝિટિવ હોય એટલે આ ન્યુક્લિયોફાઇલ છે એ કાર્બોનાઇલ કાર્બન ઉપર એટેક કરશે. જેવો એટેક થશે એટલે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ આવશે અને આપણને આ રીતની પ્રોડક્ટ મળશે, બરાબર છે. નેક્સ્ટ આગળનો એક્ઝામ્પલ જોઈએ 23 નંબર. હવે અહીંયા 23માં જે પહેલું સ્ટાર્ટિંગ મટીરિયલ આપેલું છે એના ઉપર જ પોઝિટિવ ચાર્જ આવી ગયો છે. એટલે આપણને ખબર છે પોઝિટિવ ચાર્જ આવે એ શું થાય? ઇલેક્ટ્રોફાઇલ. તો જો હવે આ ઇલેક્ટ્રોફાઇલ છે તો વોટર શેના તરીકે કામ કરશે? ન્યુક્લિયોફાઇલ તરીકે. કઈ રીતે ન્યુક્લિયોફાઇલ તરીકે કામ કરશે? તો કે જે સેન્ટર એટમ ઓક્સિજન છે એની ઉપર બે લોન પેર આવેલી હોય અને જેના ઉપર લોન પેર હોય એને આપણે કહીશું ન્યુક્લિયોફાઇલ. આપણે આગળ જ વાત થઈ ગઈ છે. તો આ બંને ઇલેક્ટ્રોન છે એ આ પોઝિટિવ ચાર્જવાળા કાર્બન ઉપર એટેક કરશે એટલે કે અહીંયા નો બોન્ડ જનરેટ થશે. ઓકે, એટલે કે આ રીતનું કંઈ જનરેટ થશે. હવે અહીંયા ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે. પોઝિટિવ ચાર્જ આવવાનું રીઝન એ કે અહીંયા આ કાર્બન અને ઓક્સિજન વચ્ચે બોન્ડ જે જનરેટ થયો, આ બોન્ડ જનરેટ થયો બંને ઇલેક્ટ્રોન કોને આપ્યા? ઓક્સિજને. એટલે કે ઓક્સિજને પોતાની લોન પેર ગુમાવી એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ જનરેટ થયો. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ થયો, એસિડિક પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થયો નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ છે ફિનોલ અને એરો ઉપર આપેલું છે OH-. હવે જેવું OH- દેખાય એટલે આપણને તરત થાય એ ન્યુક્લિયોફાઇલ છે. ન્યુક્લિયોફાઇલ છે તો એના તરત બે કામ આવે, એસિડિક પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે અને એટેક ઓન ઇલેક્ટ્રોફાઇલ. હવે અહીંયા ફિનોલનો OH છે એટલે કે OH છે એ લેબાઇલ હોય, ઇઝીલી H લિબરેટ થઈ શકે. એટલે આ બેઝ છે OH- ન્યુક્લિયોફાઇલ અહીંથી H+ એબ્સ્ટ્રેક્ટ કરશે, અહીંથી H નીકળી જશે એટલે O અને H વચ્ચે રહેલા બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર આવી જશે એટલે કે આપણને ફિનોક્સાઇડ આયન જનરેટ થશે. ઓકે,
ઓકે, એટલે અહીંયા આપણે એવું કહી શકીએ આ બેમાંથી કયું કામ થયું તો કે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થયો. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ 25 નંબરનું, કે જેની અંદર સ્ટાર્ટિંગ મટીરિયલ આપેલો છે એનિલિન અને એરો ઉપર આપેલો છે H+. હવે H+ છે એટલે ઇલેક્ટ્રોફાઇલ હોવાનો, તો આ એનિલિન છે એ ન્યુક્લિયોફાઇલ તરીકે કામ કરશે. કઈ રીતે તો કે એનિલિન ઉપર એક લોન પેર હોય અને લોન પેર હોય એને આપણે શું કહીશું? ન્યુક્લિયોફાઇલ કહીશું. બરાબર છે. તો જ્યાં લોન પેર છે એ ઇલેક્ટ્રોફાઇલ ઉપર એટેક કરશે, એટલે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે બોન્ડ જનરેટ થશે, જેમાં નાઇટ્રોજનની બંને આ એક લોન પેર વપરાઈ જશે, એટલે ત્યાં થશે NH3. નાઇટ્રોજનની લોન પેર વપરાઈ ગઈ એટલે નાઇટ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો. 26 નંબરનું એક્ઝામ્પલ જોઈએ, કે જેની અંદર આપેલું છે ફિનોક્સાઇડ આયન. બરાબર છે. ફિનોક્સાઇડ આયન આપેલો છે એટલે કે ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ. ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ એટલે કે ન્યુક્લિયોફાઇલ થઈ ગયો. આ ન્યુક્લિયોફાઇલ છે એ વોટરમાંથી H+ એબ્સ્ટ્રેક્ટ કરી લેશે અને અહીંયા આપણને OH- છૂટો પડશે, પ્લસ આપણને અહીંયા પ્રોડક્ટ તરીકે ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ છે એને હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કર્યો એટલે આપણને ફિનોલ એઝ અ પ્રોડક્ટ મળશે. લાસ્ટ એક્ઝામ્પલ 27નું જોઈ લઈએ. અહીંયા આપણને જે આગળનો NH3+ વાળો મોલિક્યુલ્સ હતો એ અને OH- આપેલો છે. OH- એટલે કે ન્યુક્લિયોફાઇલ થઈ ગયો અને આ N3 એટલે કે ઇલેક્ટ્રોફાઇલ થઈ ગયો. હવે આ OH- છે એ N3માં રહેલો એક હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ કરી લેશે H+ તરીકે. ઓકે, એટલે આમ કહીએ તો ઓલ ઓવર અહીંથી વોટર છૂટું પડી જાય. હવે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેના ઇલેક્ટ્રોન છે બંને નાઇટ્રોજન ઉપર શિફ્ટ થઈ જશે, એટલે કે નાઇટ્રોજન પર પોઝિટિવ ચાર્જ હતો એ જતો રહેશે અને નાઇટ્રોજન ઉપર લોન પેર આવી જશે, એટલે આપણને પ્રોડક્ટ મળશે NH3માંથી એક હાઇડ્રોજન જતો રહ્યો એટલે NH2 થાય અને એની લોન પેર આવી જાય એટલે બેન્ઝીન ઉપર NH2 એટલે આપણે એને કહીશું એનિલિન. બરાબર છે. આ રીતે આપણે સોલ્વ કરી શકીએ.